નમસ્કાર મારા સિને સરિતાના તમામ દર્શકોને દિલીપ કુમારના પ્રણામ. નમસ્કાર, હું દિલીપ કુમાર, ફિલ્મ એક્ટર, એન્કર. આજે ફરી વખત તમારી સામે સિને સરિતા દ્વારા સુંદર મજાની ચલચિત્રની વાતો લઈને આવ્યો છું. આજના ચલચિત્રનું નામ છે ચંદન મલ્યાગીરી. જી હા, ચંદન રાજા અને મલ્યાગીરીના જીવન પર આ સુંદર મજાની વાર્તા તમારી સમક્ષ આજે પહોંચાડવાની છે. સુખી સંપન્ન પરિવાર પોતાનું જીવન જીવતા હોય છે, પણ કહે છે ને કે દરેક માણસને સર્વસ્વ મળતું નથી. રાણીને શેર માટીની ખોટ, એના માટે એમણે આશાપુરા માના દર્શન કર્યા. આશાપુરા માએ આશીર્વાદ આપ્યા અને રાણીને 2 કુંવરના જન્મ થાય છે. 2 દીકરાઓ સાથે રાજા અને રાણી ખુશ થઈ જાય છે કે એમના ઘરે ખુશીનો સંચાર થયો. ધીમે ધીમે બાળકો મોટા થવા લાગ્યા, પણ કહે છે ને કે વિધાતા ક્યાંક ના ક્યાંક તમારી કોઈ પરીક્ષા જરૂર લેતું હોય છે. હા, આમાં પણ એ જોયું હતું, રાણીને પોતાના બંને દીકરાઓનું ભવિષ્ય જાણવાની બહુ જ ઈચ્છા થઈ, એટલે એમણે એક જ્યોતિષનો સંપર્ક કર્યો. જ્યોતિષને કીધું કે મારા બંને દીકરાનું ભવિષ્ય શું, આગલા જીવનમાં શું. જ્યોતિષ સાચા બોલા. રાણીને કીધું કે કદાચ હું તમને કહીશ તો તમને ખોટું લાગશે. તો કે ના, નહીં લાગે. તો કે તમારે તમારા હૈયા પર પથ્થર મૂકવો પડશે. કે ના, રાજ પરિવાર છે એટલે તો સ્વાભાવિક છે આવા સવાલો અઘરા લાગે. અંતે જ્યોતિષ કહે છે કે તમારા બાળકો જ્યારે 12 વર્ષના થશે ત્યારે તમારા બંને બાળકો, તમારો પરિવાર ઘર વિહોણું થઈ જશે. આ સાંભળી અને રાણી ખૂબ જ દુઃખી થઈ. આની પાછળનું કારણ એ હતું કે રાજા ચંદન પેલું કહે ને સોગટાબાજી અને આ બધી ગેમો રમવામાં એ બહુ જ માહિર હતા અને બહુ જ શોખ હતો. આમાં આ જ રમતમાં એમને પોતાનું રાજપાટ હારવું પડ્યું અને જ્યોતિષની વાત સાચી નીકળી. પરિવાર રસ્તા પર આવી ગયો. સુંદર મજાની આ વાર્તા છે. આ તમે જ્યારે જોશો, અનુકૂળતા ત્યારે તમને આ ફિલ્મની સાચી હકીકત નજર આવશે. પાસાથી પરીક્ષા લે, પણ અંતે એ વિધાતા તમને તમારા પાછા સમયમાં પણ લાવે છે. જો તમે હારી ના જાઓ તો આ જ રીતે કંઈક સુખદ અંત આ રાજા રાણીના જીવનનો છે. પરિવાર ફરીથી સુખરૂપ રાજપાટ સાથે જીવે છે. આ ફિલ્મનું નિર્માણ હાઉસ ઓફ નિર્યાત દ્વારા પ્રસ્તુત MI બેનર તરે આ ચંદન મલ્યાગીરી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું. સુંદર મજાનું આ ફિલ્મ જેની વાત હું તમને કહી રહ્યો છું. ચંદન મલ્યાગીરી ફિલ્મની વાર્તા લખી રામજી વાણિયાએ અને આ વાર્તાને સુંદર મજાનું દિગ્દર્શક આપ્યું છે દિનેશ રાવલે. રાજાના પાત્રમાં અરવિંદ ત્રિવેદી અને મલ્યાગીરીના પાત્રમાં સરલા યેવલેકર સાથે સુંદર મજાનો અભિનય આપ્યો છે રવિન્દ્ર મહાજન, નીતા મહેતા, રાજીવ રમેશ મહેતા, નારાયણ રાજગોર, જંખના દેસાઈ તથા મહેમાન કલાકાર બિંદિયા ગોસ્વામી. આ બધા કલાકારોએ મળી આ સુંદર મજાના ફિલ્મને યોગ્ય ન્યાય આપ્યો અને આપ દર્શક મિત્રોએ આ ફિલ્મ નિહાળી આની મહેનતને સાર્થક સાબિત કરી છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આજની વાર્તા ચંદન મલ્યાગીરી. તો હવે તમને એટલું તો ખ્યાલ આવ્યો હશે કે જીવનમાં જ્યારે પણ દુઃખ આવે, સંઘર્ષ આવે, તકલીફ આવે તો હિંમત હારવી નહીં, કારણ કે વિધાતા દરેક માણસના પારખા કરતા જ હોય, પછી રાજા હોય કે રંગ હોય. આજની આ સિને સરિતાના માધ્યમથી ચંદન મલ્યાગીરી ફિલ્મની વાર્તા નાની ટૂંકાણમાં મેં આપ સુધી પહોંચાડી. ફરી એકવાર જતાં એ જ વાત એ જ રીતે. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ.